ગાંધીનગરના દહેગામમાં પશુપાલકોનો વિવાદ ઉગ્ર બન્યો છે। પશુપાલકોએ દહેગામ બંધનું એલાન આપ્યું છે, જેને સમર્થન પણ મળી રહ્યું છે। દહેગામમાં એસટી ચોક, એપીએમસી, શાક માર્કેટ, ચોકસી બજાર સહિતના વિસ્તારો સજ્જડ બંધ જોવા મળ્યા। વેપારીઓએ પશુપાલકોની વેદના સમજી બંધ પાડ્યો। ઉલ્લેખનીય છે કે એપીએમસી આજે બંધ રહેતા તાલુકાનું સવા કરોડનું ટર્નઓવર ઠપ થશે। ત્યારે હાલ તો વેપારીઓએ પશુપાલકોને ટેકો જાહેર કર્યો છે અને પશુપાલકોના હિતમાં ઉકેલ આવે તેવું પણ તેઓ ઈચ્છી રહ્યા છે। પશુપાલકોનો વિરોધ જે છે તે દૂધ લઈને છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહ્યો છે અને આજે દહેગામ બંધનો કોલ જે છે તે પશુપાલકો દ્વારામાં આવી રહ્યો છે અને તેને લઈ અને દહેગામ સજ્જડ બંધ રીતે જોવા મળી રહ્યું છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દહેગામના એપીએમસી માર્કેટના દ્રશ્યો છે કે જ્યાં પણ ખંભાતી તાળા લગાવેલા જોવા મળી રહ્યા છે। અમારી એપીએમસીની 45 દુકાનો છે અને અમારો અનાજનો મોટો વેપાર હોલસેલ છે અને તમામ વેપારીઓએ આ પશુપાલકના જે મુદ્દો છે એને સમર્થન આપેલ છે। દહેગામ તાલુકાએ આ પશુપાલકોને સમર્થન કર્યું છે અને તેના કારણે દહેગામ તાલુકાના મોટા ભાગના જે દુકાનદારો જે છે તે બંધ પાળી અને સમર્થન કરી રહ્યા છે। મહત્વનું એ છે કે દહેગામમાં શાક માર્કેટ હોય કે એપીએમસી માર્કેટ હોય કે પછી બજાર માર્કેટ હોય, તમામ બજારો અત્યારે હાલ તો બંધ હાલતમાં જોવા મળી રહી છે અને બંધ પાડી અને સમર્થન કરતા નજરે પડી રહ્યા છે। હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, દહેગામ। વાદ નહીં, વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં, આ વાત પર પશુપાલકો મક્કમ દેખાયા। હાલ પશુપાલકોના વિરોધને લઈને દૂધની આવક પર પણ અસર પડી છે। 60,000 લીટર જેટલા દૂધની આવક ઘટી છે અને ત્યારે પશુપાલકોએ ઉકેલ નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની વાત કરી છે। આગામી સમયમાં રચનાત્મક કાર્યક્રમો થકી પશુપાલકો પોતાનો વિરોધ યથાવત રાખશે અને દહેગામમાં લોકોનું સારું સમર્થન મળતા પશુપાલકોએ સુખદ ઉકેલનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। ત્યારે હવે આંદોલનનો અંત ક્યારે આવે છે તે જોવું રહ્યું। પશુપાલકોનો દૂધના મામલે વિરોધ છે। તમામ પશુપાલકોએ આજે દહેગામ બંધનો કોલ આપ્યો હતો અને સજ્જડ બંધ દહેગામ જે છે તે જોવા મળી રહ્યું છે। આપણી સાથે પશુપાલકો છે, તેમની સાથે વાત કરીશું। અસંખ્ય દૂધના લીટરોની આ ખામી થઈ રહી છે અને ઘરે ઘરે પશુપાલકોનું નુકસાન થઈ રહ્યું છે, જેની કોઈ ગણિત આપણે કહી ન શકીએ। 60,000 લીટર ડેલીનું દૂધ બગડ્યું, હાલ એની વેટ ફરી રહ્યું છે। હાલ એનો કોઈ નિરાકરણ આવી રહ્યું નહીં। વાદ નહીં, વિવાદ નહીં, તમે કહેતા હતા કે મધુર સિવાય વાત નહીં, લાગે છે કે આમાં સમર્થન મળશે? ન મળે તો આગામી રણનીતિ શું હશે? દહેગામના જે પશુપાલકો છે, દહેગામના જે ખેડૂતો છે એનું અત્યારે સમર્થન મળી રહ્યું છે। તેની સાથે સાથે આજે જોવા જઈએ તો દહેગામનું જે વેપારી મંડળ જે છે, એપીએમસી છે, દહેગામના જે સામાન્ય લારી ગલા ચલાવતા લોકો પણ છે એનું પણ અત્યારે સમર્થન મળ્યું છે। એટલે દહેગામ આજે બધું જ ભેગું છે। હવે ખાલી એવું નથી કે બે દૂધ મંડળી વચ્ચેનો જ પ્રશ્ન રહ્યો છે, હવે દહેગામનો પ્રશ્ન થઈ ગયો છે। દહેગામનો જ્યારે પ્રશ્ન થઈ ગયો છે ત્યારે ચોક્કસપણે અમને લાગી રહ્યું છે કે આવનાર દિવસોની અંદર નિરાકરણ આવશે અને જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો આપી અને આ જે આંદોલન છે એ આંદોલન વધારે વધારે મજબૂત બનાવવામાં આવશે। ચોક્કસથી તો રચનાત્મક કાર્યક્રમ થકી આંદોલનને વધુ મજબૂત બનાવવામાં આવશે અને જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી આ પ્રકારના આંદોલનો કરવામાં આવી રહેશે। હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, દહેગામ।